વાત કરીએ દ્વારકાની, દ્વારકાના ખંભાળિયામાં ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકામાં આજે પણ વરસાદી માહોલ છે। ખંભાળિયામાં આજે ધોધમાર વરસાદ। જોધપુર ગેટ, નગર ગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે। જળબંબાકારની પરિસ્થિતિ અહીં જોવા મળી છે। રામનાથ સોની બજાર સહિતના વિસ્તારો પણ જળમગ્ન થયા છે। વડોદરા ગામની ફુલકુ નદીમાં પણ પાણી આવ્યા છે। વડોદરા ગામના બજારો અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। આપ દ્રશ્યો જુઓ, દ્વારકાના ખંભાળિયાના આ દ્રશ્યો છે। દ્વારકામાં છેલ્લા 2 દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે એકાદ દિવસ જેવો વિરામ રહ્યો અને ત્યારબાદ વરસાદી માહોલ ફરી એક વખત સર્જાયો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો। સામેલાધાર વરસાદ ખાબક્યો। વરસાદના પગલે વડોદરા ગામની ફુલકુ નદીમાં પૂર આવ્યું છે। વડોદરા ગામની બજારો અને આસપાસના જે ખેતરો છે ત્યાં પાણી ફરી વળ્યા છે। પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। ખંભાળિયા શહેરના જોધપુર ગેટ, નગર ગેટ, રામનાથ વિસ્તાર, સોની બજાર સહિતના આ જે વિસ્તારો છે ત્યાં રસ્તા પરથી નદીની માફક પાણી વહેતા હોય એવું જોવા મળી રહ્યું છે।